તો હેલો, આજે આપણે લીલા લસણના ઢેબરા બનાવીશું. એના માટે 100 ગ્રામ મેથી લીધી છે, 50 ગ્રામ લીલું લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે, 2 કપ ઘઉંનો લોટ છે, 1 કપ મકાઈ અને બાજરીનો લોટ છે, 2 ચમચી સોજી અને 2 ચમચી ચણાનો લોટ છે, કલોંજી, અજમો અને તલ લીધું છે અને આ મસાલા છે. હવે આપણે તગારીમાં મેથી અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દઈશું. મોવનમાં ઘી કે તેલ તમારે જે નાખવું હોય એ તમે નાખી શકો છો. મેં અહીંયા ઘીનું મોવન લીધું છે અને કલોંજી ઓપ્શનલ છે. તમારે કલોંજી નાખવી હોય તો તમે નાખી શકો છો. લીલું લસણ થોડું આગળ પડતું નાખવાનું અને લીલા મરચાં તમારા તીખાશ પ્રમાણે નાખવાના. અને આમાં થોડી હિંગ આગળ પડતી નાખશો તો એનો સ્વાદ બહુ સારો લાગશે. મસાલામાં હિંગ, હળદર, લાલ મરચું નાખી પાણી અથવા છાશથી લોટ બાંધી દેવો. મેં અહીંયા પાણીનો ઉપયોગ કર્યો છે. એનો સારો એવો થોડો કડક લોટ બાંધવાનો, કારણ કે મેથી પાણી છોડે છે એટલે લોટ વધારે ઢીલો થઈ જાય છે. એ થોડું પાણી નાખી અને એનો લોટ બાંધી દેવો. રેડી છે લોટ મારો. હવે આપણે નવી રીતથી ઢેબરા બનાવીશું, જે ફટાફટ બની જશે અને વણવાની ઝંઝટ પણ નહીં થાય. જો આ રીતે ડીશને દબાવી રેડી છે મારું ઢેબરું. તો હવે એને તમે ઘી, બટર, તેલ કશાની બી સાથે શેકી શકો છો. તો આપણે એને પહેલાં આગળ પાછળ શેકીશું અને પછી ત્યારબાદ તેમાં ઘી, તેલ તમારે જે લેવું હોય એ લઈ અને શેકી શકો છો. આને દહીં સાથે, છાશ સાથે, લીલા મરચાં અને દૂધ, ચા કશા બી સાથે તમે ખાઈ શકો છો. બહુ ઓપ્શનલ છે અને બહુ જલ્દી બનતો ટેસ્ટી નાસ્તો છે. કેવું લાગ્યું તમને મારા ઢેબરા એ તમે જરૂર જણાવશો. ઓકે, બાય. તૈયાર છે મારા ઢેબરા, મરચાં સાથે, દહીં સાથે, લસણની ચટણી સાથે.